બોલે બાપલો જન્મે જન્મમાં લોકો બાપનો કાકલો પકડે ખાલી અત્યારે ક્યાં હોगा સંસ્કારની શુદ્ધ રહેવાની જ છે હારા ભેગા બે હો સારું ખા સારું સાંભળો હારાના વિચાર કરો કાંઈક સારું કરો આપણા પૂરતું કરો પડકાવાળો વિચાર કરતા મૂકો આ બધા રોગ પડકાવાળા વિચાર થાય બોલો આજનો માણસ બીમાર રહેશે ને એ પોતાના વિશે બીજા આનું હું થાકતું છું જે થાય તો હું કામેદાન થાય હા આખી રાતનું હોય હવે આમ થાય છે હવે આમ થાય છે આખી રાત થાય હવે આમ થાય છે ગુજા એટલું બધું ન થાય હવે એકાદ થાય તો બહુ બધા ક્યાંક આવું થયું મટી જાય આખી રાત નો જગાય આગળ ડગલા પર આવે મરદ જો પાછા પગલા ભરે તો મરદની માતા થાય ક્યાં બરાબર કે જાણે પેટમાં પોટી ત્યાં શિવોજી થાય હાવડના રડવા પાડે ના ઈ ભરત કહેવાય એટલે આ ભારત દેશ છે મને એક ભાઈ પૂછતા હતા કે ભારતની વ્યાખ્યા લોક સાહિત્યમાં કરો તો અમેરિકાને માં ન કહેવાય રશિયાને માં ન કહેવાય આફ્રિકાને માં ન કહેવાય ભારતને માતા કહેવાય કે માતા કેમ કહેવાય તો આજુબાજુનો દેશને ધવરાવે કોઈની માનો ફાંસી જવા પાકિસ્તાન હોય તો બોલે અફઘાનિસ્તાન હોય તો બોલે આપણા દેશ તો કોઈ પોગે એવો નથી ફૂટે છે તું એકતા એ ખાસ જરૂર છો વાઘેરો એક થવાની જરૂર છે આહીરો એક થવાની જરૂર છે ચારણો એક થવાનું તક પાકી ગઈ છે ગ્રાસ્યાઓને એક થવાની જરૂર છે એકતા ઈ ઈશ્વર છે એકતા છે ને ભાઈ દારૂ બધું રોડું એક થાય તો થાંભળો થાય હૈણા કૃષ્ણ થાંભળો પકડાયો પ્રહલાદને મારી પાસે શું નીકળ્યું ભગવાન નીકળ્યા નરસિંહ ભગવાન રોડા ભગવાન હોય રોડું એક થાય તો ભગવાન નીકળે અને વાઘેરો એક થાય હું ન નીકળે કઈ કહેવાય નહીં એક વાર એક થઈ જવાનું આપણે કટીબાન કે ભલે મારો નાનો ભાઈ ઉભો હોય અમે એના પડકે છીએ એવું થાય ના એને વાઘેર મૂળું ભાઈ એ જ કીધું તું જોતાભાઈ એ જ કીધું તું કે મારો વાઘેરનો એક એક દીકરો આ ધરતી માટે અમે નહીં હોય ના તોય ખોપી જાય છે અમારી એકતા નહીં તૂટે એને વિશ્વાસ તો એટલે પૂજાય છે 150 વર્ષ પહેલા તમે આ બેઠા છો ના એ તમારો એકતાનો પ્રતાપ છે અમારા બબુભા આખા રાષ્ટ્રમાં માનતા છે ભગેલો ધર્મ આવ્યો છે આયના છે પણ બબુભા ગુજરાતનું એક રતન છે હાસુ માણેક છે આ દેશનો બબુભા સાચી વાત કહું છું આ માણસ છે ને તમારો ઉજાગર માણસ જ્યારે કોઈ પૂછે કે તારે આખા મંડળમાં તમારા કોણ દેખાડવા જેવા કોઈ હોય ને તો આવા પુરુષો છે એના હિસાબ આખો પંથક ટકે છે બાકી વિરોધીઓ ઘણા છે ને અવરોધીઓ ઘણા છે કોઈનું કાંઈ આવે નહીં એની મુષ્ટના આધારે આ ધરતી આવે છે જેમ માણેક મુષ્ટ આવે ને મુષ્ય માને મોડું મુશે હાથ એમાં બબુભાઈ એમ જ કહેશે ગાંધીનગર મારો મુશે હાથ છે હલાવી જુઓ મારી પ્રદાન હારા હારા ધ્રુજી હારે 20 વર્ષ થયા એક જ ધારા આવે એ તમારો પ્રતાપ છે તમે એના જતનકાર છો હા બબુભાને મોટા કરનાર તમે છો હજી મહાન કરો ના તો જ તમે છો મૂળું માણસને તમે મોટા કર્યા જોતા માણસને તમે જ મોટા કર્યા અને દેવુભાને તમે જ લટાવ્યા હું તેમ કહું છું તમે બબુભાને લડાવી જવું જ્યારે જ્યારે વખત આવે ત્યારે તો જ આપણી શોભા કહેવાય બાકી કાંઈ ન મળે આપણે પાસે બીજું કોઈ ભગવાન તો છે નહીં કોઈ ભગવાનને ભેળા દેવુભાન ભેળા ના ના બબુભાન ભેળા સંતોભાઈ હારતા આના ઉપરથી જો બબુભાન તો આવો હોય તો આજથી 150 વર્ષ પહેલા કેવા હશે હું અંધા ધૂંધી કરી નાખી દરિયા કાંઠે રાડ બોલાવી એટલે ગીતો ગવાણા ડુંગરે ડુંગરે પહાડે પહાડે રેડિયોમાં ટીવીમાં જ્યાં જોતા હલો બેલી ના સળિયા હથિયાર અમે ન મૂકી અમે વાઘેર છીએ જતન દેશ માટે કરવા આવ્યા છીએ મરવું તો કાયમ છે માણા મરવા આવ્યો છે તો મરતા મરતા કાંઈ કરી શકે એને સૂરવીર કહેવાય બાકી ઠીક હવે હું કસરી ગયા તો ઉભો ન થાય જીવતો હોય તો આ ધીરાણો થાય અમુક પડી જાય ઊભું થઈ જાય ખબર કે આપણે જીવી છીએ બીજા કસરી નાખે હા હિંમત મોટી ચીજ છે હિંમતવાન ધરતીના પૂછ્યો અડીખમ પૂછ્યો
અહીંયા થયા છે. એટલે કૃષ્ણ ભગવાન દ્વારકા એટલે પ્રશ્ન કરે છે, મારા ફરતા વાઘેરો છે, મારા ફરતા તારણો છે, મારા ફરતા રબારી છે, મારા ફરતા આહીરો છે, મને અહીંયા મજા આવશે એટલે કૃષ્ણ અહીંયા આવ્યો છે. બોલો આપણે કેટલા ભાગશાળી. એમાં એક ભગત એવા નીકળે, કોળવો ભગત, કૃષ્ણને તો ઉગમણું મંદિર છે ને, ફેરવીને આશ્રમના દર્શન દો તો કૃષ્ણ એવું કહેવાયું કે ભગતને કહો પગ નથી. પૂજારીએ કીધું ભગવાન એવું કે પગ નથી, તો ભગતે બે શ્રીફળ દસ્તો હતો ને ભાંગી નાખ્યા. પછી કીધું કહો કૃષ્ણને મારે પગ નથી. અને કૃષ્ણને ચક્કર ફરે ને એમ દેવળ ફેરવી નાખ્યું. પણ પૂછ્યું કે ભગત આટલું બધું કેમ કર્યું? એ આંદોલન હતો કોલવા ભગત. કૃષ્ણ શું કામ કર્યું કહું? એ ભગત કે ભગવાન કે ભગવાન તમે ઉગમણા મેળવો ને એ પ્રજા તમારી છે ને, તમે એના છો. દુશ્મન આવશે ને દરિયા પારથી આવશે, આ મોડે બેહો, કોઈ બોમ્બ નો આવે, કોઈ તીરખામતું નો આવે, કોઈ રોકેટ નો આવે, પડે ને તો દરિયા પડે. આપણો વાળ વાંકો નો થાય, આપણે કૃષ્ણ હાસ મળે છે. હજી આ પ્રતિમાઓ આપણને હાસ મળે છે. આ ધરતી સુવાસ આપણને હાસ મળે. આ ધર ભીંગી ગરવો ધણી, આપણા પાસે ગિરનાર, આપણા પાસે સોમનાથ, આપણા પાસે કૃષ્ણ ભગવાન, આપણે પાસે ચામુંડા, આપણે પાસે ખોડિયાર, જોત ખરા પીઠળ વરુડી ફરતી દેવી દેવતાઓ. વૈષ્ણવ આપણે કેટલા ભાગશાળી છે. પાછું કઈ કઈ છે નહીં, શું નથી, જબરજસ્તી છે. શ્રી ઘન શ્યામ સલામ ગુલામ બુદ્ધ હે બહુ સિંધુ में मेरुन तार जबार हुआ में तेरस एक राण नापे ना સપ્તી વગાડન આવે એવો કૃષ્ણ ભગવાન એ તમારા પાસે છે. મારા બાપ કોક દેવાલ કરજો કે કમૈયા એ પગી જાય છે. એટલે આપણે વિજય મેળવી શકીએ છીએ. આ રાજ છે એટલે હું લાવું નહીં કહું, રાજ કૃષ્ણની છે. રાતે કૃષ્ણ કૃષ્ણ કરાય, બપોરે રામ રામ કરાય. રામ બપોરે દિલમાં છે, કૃષ્ણ રાતે દિલમાં. ખરા મજાને તાપમાં રામ રામ, રાતે કૃષ્ણ રાધે કૃષ્ણ. ટાળી બહુ રાત બનાવી તો ભગવાને હાથ ધોઈ દે. પશુ પક્ષી નદી નાળા બધા ભૂલ જાય, માણા ફરે. રાતે કબૂતરું હામું ન મળે, માણ મળે. હું બર્તન નાખ્યો તો આવું કર્યું જાગે નકરું હલનું સમય છે. પક્ષી હાજે 100 વાગે માળા બે ને સવારે 100 ઉડે અને માણા અડધી રીતે માળામાં નીકળી જાય. 2-4 માળા નીકળી પાછો માળા બને. એના માટે ભક્તિની જરૂર છે, એના માટે શક્તિની જરૂર છે, એના માટે સૌંદર્યની જરૂર છે. ગામડું મને બહુ ગમે. એક ગામડામાં મારા દવાખાને ગયો ને, ડોક્ટર કે સાહેબ મને તાવ આવે છે. ડોક્ટર કામ કરો ઇન્જેક્શન દેવું પડશે. કેટલા પૈસા થાય સાહેબ? 50. કે ભલે. ભૂલી ગયો સાહેબે ઇન્જેક્શન કર્યું, દેવા ગયા ને ત્યારે બોલ્યો શાંતિ રાખો સાહેબ. હા અડધું ભરજો. કેમ? 25 રૂપિયા છે. એ ગામડાને બહુ હાસ્ય વાળા રૂપિયા આવી દીધા. આપો આપો સહકારી આપો, આમ જો ખૂબ જો ભલે ધોબા કરે ગામડા. એટલે હું કહું જીગર માના કોઠામાંથી આવે, દેવું મળવું અઘરું છે. સરકાર આપે ને તોય ના બોલો, મરદેરા હોય ને એ આપે. દિવાળે લડી ગયા ટીલડીઓ એવું મોટા મોટા શેઠિયા બોમ્બ લે ઉતરેવા ફોડવા વાગરે છોકરા. આ ફોડ તું ફોડ ને પૈસા મળે, જીગર ન મળે. જીગર તો માના કોઠામાં. જીગરની દુનિયા છે. બાકી ઠીક હવે હિંમત વિના કિંમત કશી, હિંમતે કિંમત હોય કે કરે નહીં. હાજર કોઈ રદ કાગજની રાજ્યા. હિંમત વગરનો માણસ એ રદ થઈ ગયેલા દસ્તાવેજ જેવો છે. કાંઈ આવતું નથી. એ તો હાની સાથે લડે ના. કર ધન કર વારમ કમલ કટારમ ધન કર ધારમ ઢંકારમ બંદૂક મહારમ. અરે મારા મારા હા હા કારમ બાકા જીત વગાડે. હકીકત કહો, ખાલી બંદૂકથી એક જ માણસ બીવે, ભરી બંદૂકથી કમાઈ નાખશે. ખાલી બંદૂકથી 2 બીવે બોલો. ભરી બંદૂક તારો એક બીવે કમાઈ નાખશે. ખાલી વાળા 2 બીવે, પોતે બીવે
આમાં આમાં કઈ છે આ ટાઈમનો સમય રસોડી ભણાવો આગળ વધારો કેવા કેવા ફોન નીકળ્યા છે બિસ્કીટ જેવા હલો હમણાં એ બેન એ ભાઈને બહુ ફોન કર્યો બહુ ટેલિફોન ઓપરેટર કે મારી સાથે 4-5 મહેમાન આવે છે રસોઈ કરી રાખે એની બહુ બહુ સુવિધા આપકે ફોન में उपलब्ध नहीं કાંઈ નહીં એટલે એ સુવિધા એટલે પ્રેરણા છે મૂળ સુવિધાનો નાશ થઈ ગયો છે અને આવડો કેવો ફોન કરો માલધારી અમારે ગઢી હોય નામ એવો ફોન ભેંસને ખાડ આપતો તો ફોન પડી ગયો પણ ભેંસ ગળી ગઈ એમાં રીંગ વાગે ને ભેંસ રણ દેખાડો હવે રીંગ વાગે ને ભેંસ રણે ડોક્ટરને બોલાવ્યો સાહેબ અમારી ભેંસ મોબાઈલ પડી તે શું કરજો એ તો કવરેજ નો આવી એમાં તો આવો આવો ડાયરો ભાઈ ભાઈ ધર્મ ધુરંકર નહીં આ ધરતી કદીના પાછા ભક્તિ જેની માતા પર સંગ્રામ ને પણ આજનો સમય કોમ્પ્યુટરનો પેલા શું હતું પપ્પા તમે કાંટામાં ચડો ના તો કાંટો બતાવે તમારો 8 કિલો વજન આંકડા બતાવે ઉતરો પછી એવા કાંટા નીકળ્યા ઉપર ચડો ના ટિકટ નીકળે 80 કિલો વજન અત્યારે એવા કાંટા નીકળ્યા છે કાંટા બોલે ઉતરો 50 કિલો વજન બેઠા ઉતરો 8 કિલો વજન હમણાં જાડા બેન સીડા ના એક કાંટો કહે એક સાથે હડો માં એને બહુ ખબર પડે કેટલા છે બાકી આજની રાત વગર પૂરા બીજી ભાઈ આજની રાત એવી રાત છે કે આવી રૂડી એ વાળી રાત વાહ રાત વાહ આ રાતમાં બેસવાની મજા આવે ગાવાની મજા આવે એકલા ફરવાની મજા આવે બેકાર રાત ગામડામાં માણા રાજે રાજા બગડા જાય ને ગાતા ગાતા થાય શું કામ બીક નો લાગે કેવી રાત
ગોતવા જાઉં કે આવશો ક્યારે દર્શન કરના મરદે ઉજાળા કોઈ ધર્મ ધજારા અને ગજવે ગાળા ડુંગરના ભુજબલ ધારાના દુશ્મન ને જલવા ચડાવે